જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસની ટીમને મળેલ મોટી સફળતાની. જી હા, છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા બાઇક ચોર ગેંગના 2 સાગરીતને રાઉન્ડ અપ કરી ચોરીની 11 બાઇક્સ કબજે કરી છે. વિગતે વાત કરીએ તો જિલ્લા એલસીબી પોલીસનું વધુ એકવાર પરાક્રમ સામે આવ્યું છે. રાજ્ય અને જિલ્લામાં થતી વાહન ચોરીના વણ ઉકલેલ ગુના ઉકેલી આરોપીઓને જબ્બે કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ અને સૂચના મુજબ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરના માર્ગદર્શન હેઠળ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ થયા છે. એલસીબી પોલીસ અધિકારીઓ અને સ્ટાફ જ્યારે છોટાઉદેપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળેલ કે આશરે 2 મહિના અગાઉ પાનવડ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ વાદળી કલરની નંબર વિનાની પલ્સર 220 બાઇક લઈને 2 લબરમૂછાઓ સુરખેડા તરફથી છોટાઉદેપુર તરફ આવી રહ્યા છે. એક્શન મોડમાં આવેલ પોલીસે રૂનવાડ પાસે ગુપ્ત વોચ ગોઠવી અને બાતમી મુજબની બાઇક આવતા સામે આવી રોકવાનો પ્રયાસ કર્યો, પણ બાઇક ચાલક બાઇક બગાડી ગયો અને આગળ જઈને બાઇક મૂકીને બાઇક સવાર બંને ભાગ્યા હતા. પોલીસે બંને લબરમૂછિયાઓને ઝડપી પાડી પૂછપરછ કરતા બંને કાયદાના સંઘર્ષમાં આવેલ હોવાનું અને તેમની પાસેની બાઇકના કાગળિયા માંગતા ગલ્લા તલ્લા કરતા પોલીસે એન્જિન અને ચેચિસ નંબર ઉપરથી તપાસ કરાવતા બાઇકનો અસલ નંબર GJ 34F8857 હોવાનું અને તેનો માલિક દ્વારકેશ કૈલાસભાઈ રાઠોડ રહેવાસી ખડકવાડા ખડખડ તાલુકા છોટાઉદેપુરનાની હોવાનું અને કવાંટ તાલુકાના ડુંગર ગામેથી આશરે 1.5 મહિના અગાઉ આ બંનેએ તેમના સાગરીતો સાથે મળીને ચોરી કરી લઈ ગયેલાની કબૂલાત કરેલ અને પાનવડ પોલીસ મથકમાં ગત તારીખ 11/3/2025ના રોજ આ બાબતનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બંને બાળ કિશોરોને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બાળ કિશોરોએ જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આ બંને બાળ કિશોરોએ તેમના મિત્રો સાથે મળી એક ગેંગ બનાવી હતી અને આ ગેંગ દ્વારા ગુજરાત તથા મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી જુદી જુદી જગ્યાએથી મોટરસાયકલોની ચોરી કર્યાની કબૂલાત કરેલ અને ચોરીની મોટરસાયકલો અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલ હોવાનું જણાવતા પોલીસે તેમના પિતાઓનો સંપર્ક કરી જ્યાં જ્યાં મોટરસાયકલો સંતાડી રાખી હતી ત્યાંથી મંગાવતા કુલ 11 મોટરસાયકલ કબજે કરી હતી, જેમાં એક GJ 34M0315 સ્પ્લેન્ડર જે કવાંટ તાલુકાની હતી, બીજી GJ 6QR 1298 હોન્ડા સાઇન જે નસવાડી પોલીસ મથકમાં નોંધાયેલ હતો જેનો ગુનો, ત્રીજી GJ 35J9040 હોન્ડા સાઇન કવાંટ તાલુકામાંથી ચોરી થયેલ હતી, ચોથી GJ 16DN 8951 SP સાઇન જે અંકલેશ્વર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી, પાંચમી GJ 6NH 9234 સ્પ્લેન્ડર પ્લસ જે હાલોલ પોલીસ મથકમાંથી ચોરી થઈ હતી, છઠ્ઠી GJ 16DA 5465 સાઇન ડ્રીમ જે અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરાઈ હતી, સાતમી GJ 6MB 8048 પલ્સર વડોદરા સમા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી, આઠમી MP 69 ZD 0274 HF ડિલક્સ જે અલીરાજપુર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરાઈ હતી અને નવમી GJ 6NQ 8405 હોન્ડા સાઇન જે હાલોલ રૂરલમાંથી ચોરી કરવામાં આવી હતી, દસમી GJ 17CC 2977 HF ડિલક્સ જે ઘોગંબા પોલીસ મથકમાંથી ચોરી કરવામાં આવી હતી. આમ કુલ 11 મોટરસાયકલો જેની કિંમત ₹5,74,000 અને બંને બાળ કિશોર પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹10,000 મળી કુલ ₹5,84,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ બંને બાળ કિશોરો સાથે મોટરસાયકલ ચોરી ગેંગના અન્ય સાગરીતો જેમાં એક बालगीर लालसिंह तोमर રહેવાસી ખરકાલી પૂજારા ફળિયા કઠીવાડા મધ્યપ્રદેશ, બીજો અમરસિંહ
નરિયા બામણિયા રહેવાસી ખરકાલી પટેલ ફળિયા તાલુકા કઠિયાવાડા મધ્યપ્રદેશ. ત્રીજો હરેશ અરવિંદ પરમાર રહેવાસી ઘૂંટ તાલુકા કઠિયાવાડા મધ્યપ્રદેશ. ચોથો રાકેશ શંકર કનેશ રહેવાસી ચિમાટા તાલુકા કઠિયાવાડા મધ્યપ્રદેશ. પાંચમો આકાશ સોમલા કનેશ રહેવાસી ચિમાટા તાલુકા કઠિયાવાડા મધ્યપ્રદેશ. છઠ્ઠો લાલસિંહ ભૂપત બામણિયા રહેવાસી ખરકાલી પટેલ ફળિયા તાલુકા કઠિયાવાડા મધ્યપ્રદેશ. સાતમો સુનિલ દુર્ગીસ ભિલાલા મોટી વડોઈ સરપંચ ફળિયા તાલુકા કઠિયાવાડા. અને આઠમો જીતેન ઉર્ફે નાના રહેવાસી આમખૂટ હાડિયાઘાટ તાલુકા કઠિયાવાડા મધ્યપ્રદેશનો આ આઠેય આજે બાઇક ચોર ગેંગના સાગરીતો છે તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.